નમસ્તે, હું અતુલ દવે. ગુજરાતમાં છેલ્લા 12-15 વર્ષથી એક મોડસ ઓપરેન્ડીથી લોકોને શીશામાં ઉતારવાનું અને એમની પાસેથી પૈસા પડાવવાનું એક મોટું આખું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં અનેક લોકો ફસાયા છે. એમાંથી 5-7 લોકો ફરિયાદ કરવા માટે બહાર આવ્યા છે. આ કૌભાંડ એવું છે કે 2-3 આખા વિભાગો પાડ્યા છે. એ વિભાગોના પોકેટમાં દલાલોની 2-3 ટોળકીઓ છે. આ દલાલોની 2-3 ટોળકીઓ એવા લોકોની શોધમાં હોય છે કે જે લોકો જમીનમાં પૈસા રોકી અને પછી એમાં વધુ પૈસે જમીન વેચાય એમાં રસ ધરાવતા હોય છે. આ લોકો જે લાલચ આપે છે એમની જે મોડસ ઓપરેન્ડી છે એવી છે કે કોઈ પણ વ્યક્તિને જઈને મળશે કે ભાઈ અમારી પાસે આ 300 વીઘા જગ્યા છે, આ જગ્યા ભવિષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય વાળા લેવાના છે અને ત્યાં મંદિર કે ગુરુકુલ બનાવવાનું છે. આવું કઈ અને એ આ ઇન્વેસ્ટરને શીશામાં ઉતારે છે. હવે ઇન્વેસ્ટરને જમીનમાં એવું કહે છે કે ભાઈ તમે આ જગ્યા ખરીદી લો અને એ જગ્યા લગભગ તમને 5-6 લાખ રૂપિયે વીઘે ખેડૂત આપશે. આની આ જગ્યા સ્વામિનારાયણ વાળા તમારી પાસે 4-5 લાખ રૂપિયા વધારાના આપીને ખરીદશે, એટલે તમને એમાં કરોડો રૂપિયાનો નફો થશે. આ લોકો સિસ્ટમ બી કેવી ડેવલપ કરી છે કે ખેડૂતોને નામે પોતે એમઓયુ કરશે, એમાં જે ઇન્વેસ્ટર છે એની પાસેથી 2-5 કરોડ રૂપિયા પડાવશે. પછી આ ટોળકી આજે સ્વામિનારાયણના જે આ ચીટર સ્વામીઓ છે એ ચીટર સ્વામીઓની પણ એક ટોળકી છે. વીપી સ્વામી, કેપી સ્વામી, ફલાણો સ્વામી, ઢીકણો, બધા વીપી, કેપી, જેપી, દેપી આવા બધા છે, એમપી, બેપી. આ બધા સ્વામીઓ આની એક ટોળી છે 3-3 જણની. ઇન્વેસ્ટ કરાવશે જમીનમાં, પછી આ ટોળી આમોના 2-3 સ્વામીઓને મળવા લઈ જશે ઇન્વેસ્ટર કે ભાઈ તમે જે જમીન ખરીદી છે એ જમીન અમે તમારી પાસેથી ખરીદીશું અને એનું ક્યાંક એમઓયુ પણ કરી આપે છે. અને આશ્ચર્યની વાત એ છે કે જે ઇન્વેસ્ટર પાસેથી પેલા ખેડૂતોના નામે 2-5 કરોડ રૂપિયા લીધા હોય છે એમોની 10% કે 20% રકમ આ સ્વામીઓ પાસે પેલા ઇન્વેસ્ટરને અપાવવામાં આવે છે, જેથી એને વિશ્વાસ આવે કે ભાઈ સ્વામી તો આપણી જમીન લઈ લે છે ને આપણે હવે કરોડપતિ થઈ ગયા. અસલી ખેલ પછી ચાલુ થાય છે. પછી ખેડૂતો બાકીના પેમેન્ટ માટે દબાણ કરે છે કે ભાઈ પૈસા લાવો, કેમ કે ટોકન તો 10% જ આપ્યું હોય છે. હવે આને તેમ કે ભાઈ આ જમીન આપણે બારોબાર સ્વામિનારાયણ પેલાય કીધું એવું જ હોય છે કે બારોબાર સ્વામિનારાયણ ના આપવાની, આપણે દસ્તાવેજ કરવાની જરૂર નથી, બારોબાર સ્વામી ખરીદી લે છે, તમારા વચ્ચે કમિશન લઈને નીકળી જવાનું. હવે આ બાજુ ખેડૂત પૈસા માટે ઉતાવળ કરે અને સ્વામીઓ કે ભાઈ હવે હમણાં અમારે ટ્રસ્ટમાં આમ છે તેમ છે એમ કરીને છેલ્લે આ ભાઈ માનો 5 કરોડ આપ્યા હોય તો એમની પાસે 1 કરોડ અને 4 કરોડમાં ઠંડા પાણીએ નહીં લે. આવા અનેક લોકો સાથે ગુજરાતમાં છેતરપિંડી થઈ. 5-6 ફરિયાદો થઈ છે. હવે સેમ ફરિયાદના હિસાબે સરકારે આની તપાસ સીઆઈડી ક્રાઇમને આપી છે, પરંતુ એ તપાસ હજી અહીંયા છે. આ આખા જે રિંગ લીડરો છે, જે સ્વામીઓ છે, એમનો જે લીડર છે, આના સુધી હજી સુધી એજન્સી પહોંચી નથી. કેમ કે આ જે કોઈ લોકો કરે છે એ નાના સ્વામીઓ છે, પણ એનો રિંગ લીડર કોઈ બીજો છે. અને મોટા ભાગે અત્યાર સુધી જે અમારી પાસે ફરિયાદો આવી છે, જે ફરિયાદ થઈ છે, જે લીગલ એફઆઈઆર થઈ છે, એમાં 80% કેસોમાં એવું છે કે જે આ નાના સ્વામીઓ છે એમના છેડા વડતાલ જે વિભાગ છે ને ત્યાં આડે છે. અને આશ્ચર્યની વાત એ પણ છે
કે વડતાલની અંદર છેલ્લા 15 વર્ષથી ઘણા બધા વિવાદો ચાલે છે. એ એમનો ઇન્ટરનલ મામલો છે, આપણે એમાં પડવું નથી. પણ એમાં ધર્માદાનો વિષય આવે છે, આચાર્યની ગાદીનો વિષય આવે છે, બીજા ત્રીજા સ્વામીઓના પણ અમુક બીજા નાના મોટા ક્રિમિનલ કેસો આવે છે. ચીટિંગની અંદર જે મોટા ભાગના સ્વામીઓના નામે અત્યારે એફઆઈઆર થઈ છે, એમાં મોટા ભાગના આ વડતાલ ગાદી અંડરમાં આવે છે. હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી જ્યારથી આ વડતાલની જે ગાદી છે, એ ગાદીમાં જે આચાર્ય પદે હતા અજેન્દ્ર પ્રસાદ, એ અજેન્દ્ર પ્રસાદને જ્યારથી ગાદી ઉપરથી સાઈડ કરવામાં આવ્યા છે, ત્યારથી જ આ વડતાલની ગાદી વધુ ને વધુ વિવાદમાં ને વધુ આવા ધંધામાં લગભગ એમના નામ આવે છે. આ ખરેખર સંપ્રદાય માટે પણ સારું નથી અને રાજ્ય માટે પણ સારું નથી. જે કોઈ આ વડતાલ ના ગાદીપતિ હોય કે જે કોઈ હોય, એ લોકોએ આને ગંભીરતાથી વિચારવું કે વારે ઘડીએ આપણા જ લોકો આમાં કેમ આવે છે. બીજું, સરકારને પણ હું વિનંતી કરું છું કે ભાઈ ગમે તે કરો પણ આના મૂળ સુધી જાઓ અને જે લોકો ફસાયા છે એમને પબ્લિકલી જાહેરાત કરો કે ભાઈ જેની સાથે આવું થયું છે લોકો સરકારમાં આવે અને સરકાર એમનો જે કંઈ છે એમાં મદદરૂપ થશે. તો મને વિશ્વાસ છે કે અનેક લોકો આમાં બહાર આવશે અને આ કૌભાંડ ઓછામાં ઓછું 4 થી 5 હજાર કરોડનું નીકળશે. મારી ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને 2 હાથ જોડીને વિનંતી છે કે આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરાવો અને આની ઘનિષ્ઠ તપાસ કરાવો, તો ગુજરાતમાં અનેક આવા છેતરાયેલા લોકોને ન્યાય મળશે અને આવા ચીટરોને એમના કર્મોની સજા મળશે. જય ગુજરાત.